दैन्येवनं देहान्ते च सान्निध्यं परमेश्वरे અનંત કલ્યાણ કરુણા દ્વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર પરમાત્માની સમક્ષ શાસ્ત્રકાર ભગવાન પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરેલા છે. 3 પ્રકારની પ્રાર્થના કરેલા છે. પહેલા નંબરની અંદર અનાયાસેન મરણ, કોઈ પણ જાતની આયાસ એટલે કે પીડા વગર સમાધિથી મૃત્યુ મળે, કે જે સમાધિ મરણના પ્રતાપે સદગતિની પરંપરા ચાલે, સંઘની જૈન શાસનની પ્રાપ્તિ થાય અને પરંપરાએ મોક્ષની અંદર જીવ વહેલી તકે પહોંચી શકે. એટલે પાયાની વાત અનાયાસેન મરણમ, સમાધિ મરણ પ્રાપ્ત થાય. અને નંબર 2, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી રાજનભાઈ વિના દૈન્યના જીવનમ, દિનતા વગરનું જીવન જીવવાનું કામ કરવું. કોઈ પણ જાતના ભય વગર, કોઈ પણ જાતના સંકલેશ વગર સમાધિથી જીવવાનું કામ કરવું. કારણ કે સમાધિ મરણ એની ચાવી એ જીવન સમાધિ છે. જીવન સમાધિની ચાવી જેની પાસે છે એ સમાધિ મરણનું તાળું ખોલી શકે છે. જેની પાસે જીવન સમાધિની ચાવી નથી એ સમાધિ મરણનું તાળું ઉઘાડી શકે તેવી શક્યતા નથી. અને આંખ મીચાયા પછી દેહાંતે તવ સાનિધ્યમ, આ શરીર છૂટે પછી પ્રભુ આપના સાનિધ્યમાં આવી જાઓ. મારે બીજે ક્યાંય રમણ ભમણ કરવા જવું નથી, આપના સાનિધ્યમાં ગોઠવાઈ જાઓ. સિમંદર સ્વામીને આવી પ્રાર્થના કરે છે શાસ્ત્રકાર ભગવાન કે બસ આ શરીર પડે એટલે બીજે ક્યાંય જવાના બદલે આપના સાનિધ્યની અંદર હું ઉપસ્થિત થઈ જાઉં અને આપની કૃપા મારા ઉપર વરસે. આપના મોક્ષ માર્ગ ઉપર ડગલા માંડી અને આપ જ્યાં મને પહોંચાડવા માગો છો એ સિદ્ધ શિલામાં મારી એન્ટ્રી થઈ જાય. આવા પ્રકારના ભાવ આ મંગલ શ્લોકની અંદર વ્યક્ત કરવામાં આવેલા છે. શું બાકી રહ્યું હરેશભાઈ આની અંદર? કશું બાકી રહેલું નથી, બધું પૂરેપૂરું આની અંદર સમાઈ ગયું. એક બાજુ શાસ્ત્રકાર ભગવાનની આ પ્રાર્થના અને બીજી બાજુ તમે જે દુનિયામાં છો એ દુનિયામાં નજર કરો, આ ત્રણેયથી લગભગ ઊંધું જ જોવા મળે. અનાયાસેને મરણમના બદલે તમને ડગલે ને પગલે સમાચાર મળતા ઓલાનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું, ઓલાને બ્રેઇન એટેક આવવાના કારણે મોત થઈ ગયું, ઓલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ ગયું. એટલે સમાધિથી, ક્ષમતાથી, શાંતિથી જીવ છોડવાનું કામ સંસારી જીવો કેટલા કરે છે એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. આ દુનિયાની અંદર એક પણ યોગી સંકલેશથી જીવતો નથી અને સંકલેશમાં મરતો નથી. અને સંસારી માણસ સંકલેશમાં જીવવાનું અને સંકલેશમાં જ વિદાય લેવાની. ભલે દુનિયાની અંદર પોતાની વાહવા થતી હોય, ચારે બાજુ પોતાની પ્રસિદ્ધિ થતી હોય, રૂપિયાના ઢગલા પોતાની આસપાસ ગોઠવાયેલા હોય. બિગ બોસ સિરિયલની અંદર કામ કરનારો ફેમસ હીરો સિદ્ધાર્થ શુક્લા, અભિષેક કેટલી ઉંમરે? માત્ર 40 વર્ષની ઉંમરે આવેલો હાર્ટ એટેક અને પરલોક ભેગો રવાના થઈ ગયો. ડૉક્ટરો એને બચાવી શક્યા નહીં. દુનિયાની અંદર ચારે બાજુ વાહવાને પ્રસિદ્ધિ મેળવે એવા પ્રકારનો ફેમસ હીરો, સિરિયલની અંદર કામ કરનાર, બિગ બોસનું વ્યસન બધાને લગાડનાર, પણ 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો ત્યારે રૂપિયાના ગમે એટલા થપ્પા એની પાસે હતા, દોમ સાહેબી હોવા છતાં પણ એ બચી શક્યો નહીં. અચાનક ઉપડી જવું પડ્યું. માત્ર 40 વર્ષની કાચી ઉંમરે સિદ્ધાર્થ સૂર્યવંશી રાજન. એટલે વારે વાત એ કરવી છે કે આ બધું અચાનક મારી સાથે આવું થશે તો એવો વિચાર કેટલાને આવે છે? ગંભીર પ્રશ્ન આ છે. બધું દેખાવા છતાં સિદ્ધાર્થ સૂર્યવંશી વર્કઆઉટ કરતાં કરતાં અચાનક બેહોશ થઈ ગયો. હોસ્પિટલાઇઝ કરવામાં આવે
અને માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકની અંદર પરલોકમાં ઉપડી ગયો. સિદ્ધાર્થ સૂર્યવંશી કાયમ માટે વિદાય કાચી ઉંમરે લીધી. આ બધા સમાચાર મારા કરતાં તમારી પાસે દર્શનભાઈ વધારે આવે, વહેલા આવે. અને છતાં દિર્ગેશભાઈ, હું આ રીતે અચાનક ઉપડી જઈશ તો ક્યાં જઈશ, વોટ નેક્સ્ટ, એવો વિચાર ગંભીરતાપૂર્વક કેટલી વાર તમે કરેલો છે. કન્નડ ફિલ્મની અંદર કામ કરનાર ફેમસ એક્ટર પુનીત રાજકુમાર, રોજ જોગિંગ કરનાર, રોજ 2 કિલોમીટર 3 કિલોમીટર ચાલવાનું મોર્નિંગ વોક કરનાર, જીમની અંદર કલાકો સુધી પોતાની બોડીને તૈયાર કરનાર, અને માત્ર 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો અને પરલોક ભેગો થઈ ગયો. હોસ્પિટલની અંદર નર્સને ડૉક્ટરો હોવા છતાં, બચાવવાની બધી સામગ્રી હોવા છતાં માત્ર 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે અને હોસ્પિટલમાંથી ઘરે આવવાના બદલે સીધો પરલોક ભેગો રવાના થઈ ગયો. દોમ સાહેબી હોવા છતાં એમાંનું કશું એને બચાવી શક્યું નહીં. એને બચાવવાના ભરચક પ્રયત્ન કર્યા પણ બચી શક્યો નહીં. આ બધી વર્તમાન કાળની તમારી દુનિયાની સત્ય હકીકતો, એના ઉપર શાંત ચિત્તે વિચારણા કરવાની તૈયારી હરેશભાઈ કેટલી મળે? મારો કદાચ આમાં નંબર લાગી જશે તો મારે પણ આ જ રીતે કદાચ વિદાય લેવી પડશે તો વિચાર કેટલો આવે ઋષભભાઈ? માત્ર 46 વર્ષની 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવી ગયો સિદ્ધાંત વીરેને. ટીવી સિરિયલની અંદર કામ કરનાર સિદ્ધાંત વીરે, અને હાર્ટ એટેકની અંદર પરલોક ભેગો રવાના થઈ ગયો. એને કોઈ બચાવી શક્યું નહીં. મૂવી ઉપર, પડદા ઉપર જેની દુનિયા અલમસ્ત દેખાતી હોય અને તમે રોલ મોડેલ એને બનાવવાનું કામ કરતા હોય, પણ પડદા પાછળની એની દુનિયા અને વાસ્તવિક એનું જીવન, ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી, એના ઉપર તમે શાંત ચિત્તે ગંભીરતાથી વિચાર કરવા તૈયાર કેટલા? માત્ર 24 વર્ષની કુમળી વયે બંગાળી એક્ટ્રેસ એન્ડ્રીલા શર્મા, માત્ર ઉંમર 24 અને ચારે બાજુ પ્રસિદ્ધિ મેળવનારી, અને 24 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો અને પરલોક ભેગી થઈ ગઈ. એન્ડ્રીલા શર્માને ડૉક્ટરો પણ બચાવી શક્યા નહીં. પોતે ગમે એટલા પૈસા ભેગા કરેલા બંગાળી પિક્ચરની અંદર કામ કરીને એ પૈસા પણ એને બચાવી શક્યા નહીં. અને પરલોકની અંદર અચાનક 24 વર્ષની કુમળી વયે ઉપડી જવાની કોઈ એને કલ્પના પણ નહીં હોય, છતાં એ વાસ્તવિકતા એના જીવનમાં ગોઠવાઈ ગઈ. આ બધું વર્તમાન કાળનું તમારી દુનિયાનું શાંતિથી વિચારવાનું કામ કરો તો પણ અંદરમાંથી હલી જવાય કે 24 વર્ષની ઉંમરે અઢળક પૈસો બનાવનારી છતાં પણ એ બંગાળી એક્ટ્રેસ ઉપડી ગઈ. એન્ડ્રીલા શર્મા પરલોક ભેગી થઈ ગઈ હાર્ટ એટેકના કારણે. ભોગીભાઈ, શાંત ચિત્તે આ બધી ઘટનાઓ પર વિચારવાનું છે કે 24 વર્ષની ઉંમરે અમાપ સમાપ સંપત્તિ ભેગી કરી લીધી છતાં પણ રૂપ સામ્રાજ્ઞી તરીકેનું જીવન જીવનારી અને પરલોકમાં વિદાય અચાનક લેવાની આવી, એમાં એને કોઈ બચાવી શક્યું નહીં. તમારા કાળની અંદર ભોગીભાઈ, ઇન્ડિયન ફિલ્મ દુનિયાની અંદર ક્વીન તરીકે ઓળખાતી મીના કુમારી, પાકીઝા વગેરે પિક્ચરની અંદર, સુપરહિટ પિક્ચરની અંદર ભાગ ભજવનારી, અને માત્ર 39 યર્સની અંદર 39 વર્ષની ઉંમરે લીવર ફેલ થઈ ગયું, લીવર ફાટી ગયું અને પરલોક ભેગી રવાના થઈ ગઈ મીના કુમારી. ઓવર ડ્રિંકિંગ કરવાના કારણે, બેહદ દારૂ પીવાના કારણે 39 વર્ષની ઉંમરે પરલોક ભેગી થઈ ગઈ મીના કુમારી. આ બધી ઘટના ઉપર શાંત ચિત્તે વિચારણા કરવાની વિનુભાઈ કેટલી તૈયારી? એ બધું એમની સાથે બને, મારી સાથે કશું ન બને. બસ આ જ એક ભ્રમણાની અંદર જીવો
જીવન જીવવાની અંદર અટવાઈ ગયેલા છે. મારી સાથે આમાંનું કશું નહીં થાય. આપણે સ્કૂલમાં હતા ત્યારે ભણેલા છે કે પીપળ પાન ખરતા હસતી કૂંપણિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. પીપળાનું સુકાઈ ગયેલું પીળું પાન ખરી પડે અને નાના પાંદડા હસતા હોય, એ ગયું. અને ખરતું પાન સંદેશ આપે, ભાઈ અમે પણ એક વખત તમારા જેવા જ હતા. અમે પણ શાઇનિંગ મારતા, ચમકતા હતા. સૂર્યનું પેલું કિરણ અમારા ઉપર પડે અને અમે ચમકતા હતા. પણ અમારી આ જ હાલત થઈ, તમારી પણ ભવિષ્યમાં આ જ હાલત થવાની છે. ધીરી બાપુડિયા. વિનીતભાઈ, થોડી ધીરજ ધરો, થોડા સમય પછી તમારી હાલત એ પણ અમારા જેવી જ થવાની. આદુ સ્કૂલની અંદર ભણેલો હોવા છતાં સાગરભાઈ એના ઉપર શાંતિથી વિચારણા કરવાની તૈયારી કેટલી આવે. સંપત્તિ ભેગી કરવાની દોટમાં માણસ આ બધી ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી ભૂલી જાય છે. વાસ્તવિકતા કઈ છે એની સામે આંખ મીચામણા કરી બીજાના જીવનમાં જે સમસ્યા ઊભી થાય એ બધી નજરઅંદાજ કરી અને મારી સાથે એવું કશું થવાનું છે જ નહીં એમ માનીને માત્ર પૂરપાત દોટ મૂકે. પણ એને ખ્યાલ નથી કે ભાઈ દિવ્યા ભારતીએ પણ ઉપરથી ભૂસકો મારીને સુસાઇડ કરવું પડ્યું. ફિલ્મ દુનિયાની અંદર સફળતાના શિખર ઉપર ગોઠવાઈ જનારી અને અચાનક સુસાઇડ એણે કેમ કરવું પડ્યું? ભરતભાઈ, આના ઉપર વિચાર કેટલો કરેલો છે? બિલકુલ નહીં. હા, એ નિર્માતા યાદ નથી. તમારી દુનિયા તમને સમજાવું છું. એના પિક્ચરના પડદા ઉપર એનું કેવું જીવન છે એ તમે જુઓ છો, પણ કઈ રીતે મોત એનું આવ્યું, કમોતે મરવાનું કામ કર્યું. આ સમાધિ મણની વાત મારે તમને કરવાની છે. એટલે તમારી દુનિયામાં જેને રોલ મોડેલ બનાવીને તમે જીવન જીવતા હો, જેને તમે નજરની સામે રાખીને પાગલ બનતા હો, એ લોકોએ વિદાય કઈ રીતે લીધેલી છે એનો પણ જો શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તો પણ આ સંસારની આસક્તિ બિલકુલ થઈ શકે એમ નથી. આ સંસારમાં ક્યાંય મોહાવા જેવું નથી, ક્યાંય ખોવાવા જેવું નથી, ક્યાંય અટવાવા જેવું નથી. બધામાંથી સડસડાટ નીકળીને આપણે આપણા આત્માનું કલ્યાણ વહેલી તકે કરી લેવા જેવું છે. બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં ફેમસ એક્ટર ઇરફાન ખાન, નરેન્દ્રભાઈ, અને આ 2020ની સાલમાં 5 વર્ષ પહેલાં કાચી વયની અંદર ઉપડી ગયો. રાજનભાઈ, સમાચાર નથી તમારી પાસે? ઇરફાન ખાન ગયો બોલિવૂડને હોલિવૂડ બંને સિને દુનિયાની અંદર એક્ટર તરીકે કામ કરનાર, સફળતાના શિખરે ગોઠવાઈ જનાર, પણ 2020ની સાલમાં આજથી 5 વર્ષ પહેલાં હાર્ટ એટેક આવીને ઉપડી જાય એ વખતે એને કેન્સર થયું અને ગળાથી માંડીને પેટ સુધીની બધી સિસ્ટમ ફેલ થઈ ગઈ અને ગમે એટલા રૂપિયા ભેગા કર્યા એમાંનું એને કશું બચાવી શક્યું નહીં. આ બધી વાસ્તવિકતા ઉપર જો વિચાર કરો તો હવે આ દુનિયાનું આકર્ષણ, હવે આ ટીવી ને મૂવી એની અંદર મોહાઈ અને મારા ભવને ખોઈ નાખવો નથી. મારે અંદરથી જાગૃત થવું છે. કરોડો ડોલર જેની પાસે ઉભરાતા હતા અને છતાં હોલિવૂડની એ હિરોઈન મેરેલિન મનરો એણે સુસાઇડ કરી અને પોતાનું જીવન સંકેલી નાખ્યું. ખબર છે કે નથી ખબર? હાર્દિકભાઈ, મેરેલિન મનરો હોલિવૂડની એકદમ ફેમસ એક્ટ્રેસ, રૂપ સામ્રાજ્ઞી તરીકે પ્રસિદ્ધ, અને છતાં એણે સુસાઇડ કરવા માટે મજબૂર થવું પડ્યું. અઢળક સંપત્તિ હોવા છતાં આ કેવી સમસ્યાઓ સંપત્તિવાળાને પણ નડે છે અને કર્મસત્તાના લોખંડી પંજાની અંદર પીસાય અને પરલોક ભેગા કઈ રીતે થઈ જાય છે અને ભેગું કરેલું બધું અહીંનું અહીં પડી રહે અને પોતે એને ભોગવી પણ શકે નહીં, કોઈને આપી પણ શકે નહીં અને અચાનક વિદાય લેવાનો અવસર એના જીવનમાં આવી જાય. આવી ભયાનક ટ્રેજેડી, આ બધી વિચારણા કરતાં કરતાં અંદરમાં વૈરાગ્ય ભાવ પ્રગટ થાય
કે મારે મારા આત્માનું કલ્યાણ વહેલામાં વહેલી તકે કરવું છે, વધુમાં વધુ કરવું છે. મળેલી જે કંઈ સામગ્રી છે, મળેલો સમય, મળેલી સમજણ, મળેલી સંપત્તિ, મળેલી સંતતિ, મળેલા સંયોગો, આ બધાનો ઉપયોગ મારે ભવસાગર તરવા માટે કરવો છે, ડૂબવા માટે નહીં. આ પ્રકારની અંદરમાં સાચી સમજણ, પરિપક્વ સમજણ એને કેળવવાની આવશ્યકતા છે. અને એ સમજણ આપણામાં કેળવાય માટે આ પહેલા ચરણમાં વાત કરી કે અનાયાસેન મરણમ, કોઈ પણ જાતના સંકલેશ વગર, કોઈ પણ જાતની પીડા વગર, હાઈવે વગર, શાંતિથી, સમાધિથી, ક્ષમતાથી મારો છેલ્લો શ્વાસ હું છોડી શકું એવી પ્રભુ મારા ઉપર કૃપા કરજે. એક જગ્યાએ વાક્ય વાંચેલું હતું કે એ કઈ રીતે મર્યો એ તમે મને જણાવો, એ કઈ રીતે જીવન જીવેલો હશે હું તમને કહી આપીશ. સમજાયું દર્શનભાઈ? કઈ રીતે મર્યો એ તમે મને બતાવો, એટલે એના દ્વારા આખી એની બાયોગ્રાફી હું તમને બતાવી આપીશ કે કઈ રીતે જીવન જીવેલો હશે. આ મેરિલિન મનરોની વાત કરી, સુસાઇડની, દિવ્યા ભારતીના સુસાઇડની વાત કરી, ઇરફાન ખાનની વિદાયની તમને વાત કરી, સિદ્ધાંત વિરેને એન્ડ્રીલા શર્મા 24 વર્ષની ઉંમરે બંગાળી એક્ટ્રેસ કાળ કરી ગઈની વાત કરી. આ બધા મર્યા કઈ રીતે? સિદ્ધાર્થ શુક્લા હાર્ટ એટેકની અંદર ઉપડી ગયો, બિગ બોસની અંદર ભલે બોસ તરીકેનો દેખાવ કરે પણ એનું કચુંબર કરતા કર્મસત્તાને 40 વર્ષની ઉંમરે પહોંચ્યો અને એને ઉપાડી લેવાનું કામ કર્યું. એક ઝાટકે એને ભેગી કરેલી કોઈ સામગ્રી કે સંપત્તિ એને બચાવી શકી નહીં. તો એના જીવનમાં માત્ર કચરા સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. ભલે એની જાગ જમાળ જોરદાર દેખાતી હોય પણ વાસ્તવિકતાની અંદર અંદરથી જીરો, બહારથી ભલે હીરો તરીકેનો દેખાવ, ભીતરમાં જીરો તરીકેનું જીવન એનું નિશ્ચિત કરી અને આપણે આપણી સમજણને પરિપક્વ બનાવી છે કે આપણે આ દુનિયાની અંદર, આ દોડની અંદર, આ કોમ્પિટિશનની અંદર ને કમ્પેરિઝનની અંદર આપણા જીવનને બરબાદ કરવું નથી. એટલે નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન. અને નંબર 3, નો કમ્પ્લેન. રાજનભાઈ, આજે મારું પેટ દુખે ને મારું માથું દુખતું હતું ગઈકાલે ને કમર દુખતી હતી, આ બધી કમ્પ્લેનની અંદર જીવન પસાર કરવું નથી. એટલે વિના દૈન્યના જીવનમ, દિનતા વગરનું જીવન, પ્રસન્નતાવાળું, ખુમારીવાળું, પ્રભુની આજ્ઞાનું પાલન કરતાં કરતાં ખુમારી એવી ઊભી કરીએ, ખુમારીવાળું જીવન, ખમીર ભરેલું જીવન આપણે એવું જીવીએ જેના કારણે સમાધિવાળું જીવન, સમાધિ મરણ આપણને આપ્યા વિના રહેની. અને એ સમાધિ મરણ સદગતિની પરંપરા ઊભી કરી અને પરમ ગતિ એવો મોક્ષ ત્યાં સુધી પહોંચાડ્યા વિના રહે નહીં. બહુ સરળ છે મોક્ષ માર્ગ. જો મોક્ષે પહોંચવાની આપણી તૈયારી પાક્કી હોય તો. પણ માત્ર કમ્પેરિઝન ને કોમ્પિટિશનમાં જ અટવાઈ જવું હોય અને તકલીફ જેવી ઊભી થાય એટલે કમ્પ્લેન કરવાની અંદર અટવાઈ જવું હોય. મોટા ભાગે જીવન કેવું પારસભાઈ? કાં કમ્પ્લેન, તકલીફ આવે, પાપનો ઉદય થાય એટલે કમ્પ્લેન, અને થોડોક પુણ્યનો ઉદય થાય એટલે કમ્પેરિઝન ને કોમ્પિટિશન. રાજનભાઈ, આ સિવાય તમારા જીવનમાં બીજું શું જોવા મળે? ઋષભભાઈ? હા, પુણ્યના ઉદયમાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન. માત્ર કમ્પેરિઝનથી અટકતા નથી, પાછી કોમ્પિટિશનની અંદર તમે ગોઠવાઈ જાઓ છો. તમે તમારી ઈચ્છા મુજબ 80ની સ્પીડમાં માનો કે ગાડી ચલાવતા હો, તમને કોઈએ કીધું નથી કે ભાઈ 80 જ ચલાવજો, 90 નહીં ચલાવતા, 70 નહીં ચલાવતા. તમે તમારી ઈચ્છા મુજબ 80ની સ્પીડમાં નેશનલ હાઈવે પર ગાડી ચલાવતા હો અને બાજુમાંથી 120ની સ્પીડમાં કોઈની ગાડી પસાર થાય. હા, આવી ગયું, વાત આજ આવી ગઈ. આ કમ્પેરિઝન ને કોમ્પિટિશન. મને ઓવરટેક શેનો કરે, હું એને ઓવરટેક કરી જાઉં. પહેલેથી તમારે ચલાવી હતી ને ગાડી 120ની સ્પીડમાં? ના, તમે પહેલાં કોઈ દેખાતું નહોતું એટલે 80ની સ્પીડમાં. હવે કોક દેખાયું
એટલે કમ્પેરિઝન ને કોમ્પિટિશનની અંદર ગોઠવાતા વાર લાગતી નથી. અને એ 130ની સ્પીડમાં ગાડી ચલાવતા કોઈ ટેન્કર આવીને અથડાયું એટલે રામ બોલો ભાઈ, રામ થતાં વાર લાગે નહીં. આ બધી વાસ્તવિકતાનો વિચાર શાંત ચિત્તે કરી અને મારે ક્યાંય કોઈની સાથે કમ્પેરિઝનમાં ઉતરવું નથી, કોઈની યારે કોમ્પિટિશનમાં ઉતરવું નથી. અને પાપનો ઉદય થાય ત્યારે કમ્પ્લેન બિલકુલ કરવી નથી. મોટા ભાગે પુણ્યના ઉદયમાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન એની અંદર જ દોડવામાં જીવ પોતાની શક્તિ કામે લગાડે છે. અરે લોકો નવા લાગે એમાં કેન્સરની ગાંઠ નીકળે ત્યારે બળવાન તમને કોણ કહેવાનું. અમાપ સમાપ સંપત્તિ ભેગી કરેલી હોય, હાર્ટ એટેક આવે ને તમે ઉપડી જાઓ. એન્ડ્રીલાની વાત કરીને તમને, બંગાળી એક્ટ્રેસ એન્ડ્રીલા શર્મા કરોડો રૂપિયા ભેગા કરેલા ને 24 વર્ષની ઉંમરે હાર્ટ એટેકમાં ઉપડી ગઈ. એ વખતે એને બહાદુર કેનારાને રૂપ સામ્રાજ્ઞી કેનારા કોણ બચાવી શક્યા? કોણ બચાવી શક્યા? લગભગ તમે બીજા મને મારા માટે શું અભિપ્રાય આપતા હશે એ જ વસ્તુને મનમાં હાઇલાઇટ કરીને જીવન જીવવામાં અટવાયેલા છો. મારા માટે બીજા લોકો કેવો અભિપ્રાય આપશે, બીજા લોકો મને કેવો ચિતરશે, બીજા લોકો મારા માટે કેવું બોલશે. રોહિતભાઈ, આ વિચારની અંદર અભિપ્રાય લે ભાગુ માણસોના મેળવવા માટે અનુભૂતિની દુનિયાનું સુખ એનાથી તમારે વંચિત રહેવું પડે છે. એનો વિચાર તમારા મનમાં કેટલો ઉગે. ગાડીની અંદર દાખલ થયેલો હતો, પોતાનો દોસ્તાર એ પણ ગોઠવાયેલો છે અને બારી બધી બંધ કરી, કાચની બારી બધી ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે. અને એ વખતે દોસ્તાર ગોઠવાયેલો પાછળની સીટ ઉપર વાત કરે, અલી આ બારી ખોલને, બફારો બહુ થાય. ના ના, બારી નહીં ખુલે, બારી બધી બંધ રહેશે. અરે પણ એસી નથી ગાડીની અંદર ને બારી બધી બંધ કરી દીધી. ઉનાળાના દિવસો છે, બફારો થાય. ના, બારી નહીં ખુલે. કેમ? જો બારી ખુલ્લી રાખું ને તો લોકોને ખબર પડી જાય એસી વગરની મારી ગાડી છે. ભોગી વાહ. હા, અનુભૂતિનું સુખ ગુમાવવું છે, અનુભૂતિના સ્તરે દુઃખી થવું છે, અભિપ્રાયનું સુખ મેળવવું છે. દુનિયામાં લોકોને લાગે એસી કારની અંદર ફરે છે. અભિપ્રાયનું સુખ મેળવવા જતાં અનુભૂતિનું સુખ ગુમાવવાની મૂર્ખામી કરનારા લોકોની યાદી ઘણી બધી લાંબી છે. એની યાદીમાં મારો નંબર લગાવવો નથી. તમને હીરો તરીકે તમે લાગો છો. આમ બૂટ નવા પહેરીને સૂટ બૂટની જોડી જમાઈને નીકળાવો દર્શનભાઈ, અને તમે હીરો જેવા લાગો છો, બોલતા હોય દિર્ગેશભાઈ બધા તમને. અને તમારા પગ 12 નંબરના હોય ને બૂટ 11 નંબરના આવી ગયા ને ડંક પડે પગમાં, વિનીતભાઈ, અને હીરો લાગો જ તમે. આ અભિપ્રાય દુનિયાના લોકોનો મેળવવા માટે ડંક સહન કરીને બૂટ છોડવા તૈયાર બિલકુલ તમે તૈયાર ન થાવ. આ તમારી દુનિયા આજ કે બીજી કોઈ દુનિયા? અભિપ્રાયનું સુખ મેળવવું નથી અને અનુભૂતિનું સુખ મારે ગુમાવવું નથી. આટલી પણ સમજણ જેની પાસે ન હોય એ વ્યક્તિ દુઃખી થાય કે સુખી થાય? સંકેતભાઈ, દુઃખી થાય કે સુખી થાય? કમસે કમ આ વ્યાખ્યાનમાં સાંભળ્યા પછી તો નક્કી કરો ભોગીભાઈ, એ અભિપ્રાયનું સુખ મેળવવું નથી, અનુભૂતિનું સુખ ગુમાવવું નથી. આટલી પણ જો સમજણ આવી જાય તો આપણે હવે લોકો શું કહેશે એ જોવાના બદલે, જગત શું કહેશે એના બદલે, જગતપતિ એ મને શું કહી રહેલા છે એના ઉપર મારે ધ્યાન આપવું છે. આવા પ્રકારની સમજણ આવી જાય તો અનંતકાળ ઉજળો થતાં વાર લાગે નહીં. તમારી બુદ્ધિનો ઉપયોગ, મોટા ભાગે ઉપયોગ 100 વર્ષ કઈ રીતે સુખી થવું એ જ દિશાની અંદર બુદ્ધિનો ઉપયોગ પૂરેપૂરો ચાલે છે. અનંતકાળ સુખી થવું છે એ દિશાની અંદર બુદ્ધિનો ઉપયોગ કેટલો? બિલકુલ. અનંતકાળ સુખી થવાનો સંકલ્પ કરનારો એ 100 વર્ષ પણ સુખી જ થવાનો, દુઃખી નહીં. હા, તમે સુખી, તમારા છોકરાના છોકરા સુખી, પણ એના નસીબની અંદર નહીં હોય તો તમે ભેગું કરેલું એ રહેશે કે બધું ઉડી જવાનું?
દીકરાની કુંડલી જોઈને રાજ જ્યોતિષીએ વાત કરેલી છે કે તમારા દીકરાના જીવનમાં જ્ઞાન યોગ સારામાં સારો દેખાય છે, પણ દરિદ્ર યોગ પણ ભેગો ગોઠવાયેલો છે. અને બાપ જે છે મારો દીકરો દરિદ્ર રહેવો જોઈએ નહીં, આ તમે પેઢીની વાત કરો છો ને, દીકરા સુખી થવા જોઈએ, એના અનુસંધાનમાં તમને વાત કરીએલો છું. મારા દીકરાને જરાય તકલીફ ન પડે માટે એણે બાપે 36,000 ચરુ હીરા મોતી માણેકના તૈયાર કરી અને પરલોક ભેગા થતી વખતે દીકરાને આપીને ગયેલ છે. 36,000 ચરુ, સમજી ગયા? એક દિવસનો એક ચરુનો ઉપયોગ કરો, વર્ષના કેટલા? 360, 10 વર્ષના 3600, 100 વર્ષના 36,000. 100 વર્ષ સુધી મારો દીકરો જીવે તો પણ એને તકલીફ ન પડે એ માટે 36,000 ચરુ દીકરાને આપીને બાપે પરલોકમાં વિદાય લીધેલી છે. અને છતાં એ દીકરાએ દરિદ્ર યોગ પોતાનો હતો, એના કારણે બધા ચરુ ગાયબ અને માગ કવિ તરીકે ગોઠવાયો અને છેલ્લે પોતાનો પ્રાણ નીકળે એ વખતે દરિદ્રતા સિવાય બીજું કશું પોતાના જીવનમાં નહોતું. તમે કેટલા ચરુ મૂકીને જશો હરેશભાઈ? ઓલાએ તો 36,000 ચરુ ગોઠવ્યા, એક ચરુમાં હીરા મોતી માણેક ને સોનાના બિસ્કિટ વગેરે રાખેલા. તમે કેટલા ચરુ રાખીને જવાના? હા, દરરોજના 1 કરોડ રૂપિયા વાપરે તો 555 વર્ષ એનો ચાલે, એટલા રૂપિયા એની પાસે છે, ને છતાં સંતોષ નથી. મૂળ વાત આ છે, 555 વર્ષ જીવીને રોજ 1 કરોડ રૂપિયા વાપરે તો પણ તકલીફ ન પડે એટલી અમાપ સમાપ સંપત્તિ હોવા છતાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન એ છે ને, કમ્પેરિઝન વોરન બફેટની આરે કરે છે, એ બિલ ગેટ્સની આરે પોતાની કમ્પેરિઝન કરે. મારે એને ઓવરટેક કરવાનું કામ કરવું છે. એ કોમ્પિટિશનમાં લાગી ગયા એટલે જે મળેલું છે એને શાંતિથી ભોગવી પણ શકે નહીં, અને શરીર રોગનું ઘર બન્યા વિના રેયની કોમ્પિટિશનની અંદર એ દિશાની અંદર એ અટવાઈ ગયેલ છે. દોડ્યા ત્યારે લાગતું હતું એવું કે આપણા જેવા કોઈ સમર્થ નથી, પણ અંતે થાકીને જોયું તો ખ્યાલ આવ્યો આટલું દોડિયાનો કોઈ અર્થ નથી, આટલું દોડિયાનો કોઈ અર્થ નથી. 36,000 ચરુ બાપ દીકરા માટે મૂકી જાય છતાં દીકરાના નસીબની અંદર દરિદ્રતા લખાયેલી. 36,000 ચરુ વપરાઈ ગયા અને પાછલા દિવસો ગરીબાઈની અંદર પૂરા કરવા પડે એવી સ્થિતિમાં માગ કવિ એટલે બાપનો દીકરો ગોઠવાઈ ગયો. વાત મારે તમને એ કરવી છે, ગમે એટલું પાછળવાળા માટે મૂકીને જાઓ પણ એનું નસીબ નહીં હોય તો એ શેર બજારની અંદર બધું નાખી દે, આંધણ કરી દે. ઓમ સ્વા થતાં વાર લાગશે નહીં, કદાચ 100 વર્ષ સુધી એને ખૂટે નહીં. રોજ 1 કરોડ રૂપિયા વાપરે એવા તમે એની પાસે 36,000 કરોડ મૂકીને ગયા હોય ને પણ શેર બજારમાં બધું આંધણ કરી નાખે તો 6 મહિનાની અંદર ભિખારી થતાં એને વાર લાગે નહીં. એ વાસ્તવિકતાનો સ્પર્શ તમારા વિચારમાં કેટલો? બહુ શાંત ચિત્તે આપણે વિના દૈન્યના જીવન, દિનતા વગરનું જીવન જીવવું છે, ખુમારીવાળું જીવન જીવવું છે. પાપના ઉદયમાં પણ ખુમારીની ખુવારી ન થાય એની મારે સાવધાની રાખવી છે. એવા પ્રકારનો ભાવ શાસ્ત્રકાર ભગવાન પરમાત્માની પાસે આ પ્રાર્થનામાં વ્યક્ત કરે છે. વિના દૈન્યના જીવનમ, આ ચરણના માધ્યમથી પોતાના હૃદયના ભાવની અભિવ્યક્તિ કરે છે કે પાપનો ટાઈમ બોમ્બ ગમે એવો ફૂટે પણ ખુમારીવાળું જીવન હોય, ખુમારીની ખુવારી ન થાય એવી પ્રભુ મારા ઉપર કૃપા વરસાવજે. મારે સાત્વિકતાવાળું જીવન જીવવું છે, આધ્યાત્મિક જીવન જીવવું છે, તાત્વિક જીવન જીવવું છે, જેના કારણે ખેદ ઉદ્વેગ કે દિનતા લેશ માત્ર મને સ્પર્શી શકે નહીં. એવા પ્રકારનો ભાવ શાસ્ત્રકાર ભગવાન પરમાત્મા સમક્ષ રજૂ કરે છે. પણ આવો ભાવ આપણા મનને કેટલો સ્પર્શે ટકોરો મારીને પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. દિનતા વગરનું, ખેદ કે ઉદ્વેગ વગરનું જીવન મારે જીવવું છે. થોડીક તકલીફ વધી જાય પારસભાઈ, રિઝલ્ટ શું આવે આગળ?
અરે એસએસસીની અંદર ફેલ થાય ને અને સીધા સુસાઇડ કરવાના માર્ગે હજારો વિદ્યાર્થી ગોઠવાઈ જાય છે. વાત મારે તમને શું કે ખાલી એસએસસીમાં ફેલ થવાના કારણે તો કે સુસાઇડ કરવાનું, પત્ની જે છે એને ધમકાવવાનું કામ પતિ કરે, સાસુ ત્રાસ આપવાનું કામ કરે, એના ઉપર આક્ષેપ કરવાનું કામ કરે, તું ની તારી માં પણ આવી જતી, બસ પતિયું ખલાસ. પંખામાં લટકાઈને વહુ પરલોક ભેગી થતાં વાર લગાડે નહીં. આ દીનતા, ખેદ અને ઉદ્વેગવાળું જીવન, આર્ત ધ્યાન, એની આગથી સળગતું જીવન, જેમાં સમાધિ કે ક્ષમતા કે શાંતિનો અનુભવ લેશ માત્ર મળે નહીં. બીજા મને કેમ કહી જાય, મને ટોણો મારવાનું કામ એણે કેમ કર્યું, બસ બતાવી દઉંની અંદર પોતાનું જીવન બરબાદ કરવા સિવાય બીજું પોતે શું બતાવી શકે? પોતાની ડેડ બોડી બતાવવા સિવાય એ વહુ બીજું શું બતાવી શકે સાસુની સામે, પોતાના પતિની સામે? આ બધી વાસ્તવિકતાને નજરની સામે રાખી અને બસ પ્રભુ દીનતા મને ક્યારેય સ્પર્શે નહીં. પાપનો ટાઈમ બોમ્બ ફૂટે એ વખતે પણ ખેદ, ઉદ્વેગ કે દીનતા કે દરિદ્રતા કે સત્વહીનતા એ બધાનો પડછાયો મારે લેવો નથી. ખુમારીવાળું જીવનને ખમીરીવાળું જીવન મારે જીવવું છે. બસ એવી કૃપા કરજો, એવી પ્રભુ સદબુદ્ધિ મને આપજો, એવી સાચી સમજણ મારા અંતરમાં સતત જીવંત રહે. સમજણનો દીવો ટમટમતો રહે, પાપોદયનો પવન ફૂંકાય અને ઓલવાઈ જાય. સમજણનો દીવડો એવી ભૂલ મારા જીવનમાં ન થાય. એવા પ્રકારના કોઈ દુષ્કૃત્ય મારે કરવા નથી કે જેના કારણે મારી સાચી સમજણ એનું બાષ્પીભવન થઈ જાય. પાપનો ટાઈમ બોમ્બ ફૂટે તો બસ મારો હિસાબ મારે સમભાવે પૂરો કરવો છે. મારે જરાય નાસીપાસ થવું નથી. સાચું લો, ક્યારેય પણ તમે છાપામાં એવા સમાચાર વાંચ્યા કે ગધેડો જે છે એને કુંભારના ત્રાસથી સુસાઇડ કરી નાખ્યું, રેલવેના પાટામાં હોઈ ગયો? રાજનભાઈ સાંભળ્યું તમે? ભોગીભાઈ ક્યારે સાંભળ્યું કે ખેડૂતનો ત્રાસ, ભૂખ્યો ને તરસો રાખ્યો બળદને, એના કારણે બળદે રેલવેના પાટા પર સૂઈને આપઘાત કરી નાખ્યો? સાંભળ્યું ક્યારે? પશુ પાસે અક્કલ છે કે આ સુસાઇડ કરવા જેવી ચીજ નથી, પણ માણસ પાસે આ અક્કલ નથી. વિનુભાઈ, તમે છાપામાં ક્યારે આવા સમાચાર લખ્યા છે? તમે પત્રકાર છો એટલે પૂછું છું. લખ્યા આવા સમાચાર કે આ પશુએ માલિકના ત્રાસથી કંટાળીને આપઘાત કરી નાખ્યો, ઘેટાએ ને બકરાએ ને ગાય ને ભેંસ ને કૂતરાએ? આવું ક્યાંય લખ્યું તમે? ક્યાંય છાપામાં વાંચવા મળ્યું? પશુને અક્કલ છે કે મારા પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે મારે એને સમભાવે સહી લેવાનો, એમાં વાંક બીજાનો નથી. અને એનાથી નાસીપાસ થઈશ તો પાપ આંખ મીચાયા પછી પણ મને છોડવાનું નથી. તો મારે પતી જવાના બદલે પાપને પતાવવું છે. આવી સમજણ જો પશુ પાસે હોય ને એ પતી જવાનું કામ ન કરે, પતી જવાનો પ્લાન ન બનાવે, તો માણસ પાસે આટલી અક્કલ ન હોય. દર્શનભાઈ, અભિષેક, બહુ શાંતિથી આપણે આપણી જાતને ટકોરા મારવાની જરૂરત છે કે કોઈ દિવસ પશુ આપઘાત કરતું નથી તો તકલીફ આવે અને તરત જ ધંધામાં થોડીક તકલીફ પડી, લેણદારનો ત્રાસ શરૂ થયો એટલે આ ટીક 20ની બોટલ પીને સૂઈ જાવ. કોઈને મોઢું દેખાડવું નહીં, દેખવું નહીં ને દાજવું નહીં. આ બધી ટૂંકી વિચારસરણીમાં અટવાય અને અનંત કાળે મળેલો માનવનો મનખો આમને આમ વેડફી નાખે. આપઘાત એક વખત કરીને 7-8 ભવ સુધી, જ્યારે માનવનો ભવ મળે ત્યારે 7-8 ભવ સુધી આપઘાત કરવા માટે મજબૂર થવું પડે. એવા પ્રકારનું પાપ આપઘાત કરનારો બાંધી રહેલો છે, એની પણ નોંધ એના મગજમાં હોતી નથી. અને આ ભવ તો બગાડે ભવિષ્યમાં મળનારા માનવ ભવો, પછી 500 ભવ પછી કે 5 લાખ ભવ પછી જ્યારે મળે એ માનવ ભવોને પણ બરબાદ કરવાનું કામ સુસાઇડ આ ભવમાં કરવાના માધ્યમથી માણસ કરેલો છે. અને એની નોંધ પણ પોતે લેવા તૈયાર નથી. બસ દુઃખથી કંટાળીને જીવનને પૂરું કરી દઉં, સાસુના ત્રાસથી કંટાળીને વહુ જીવન પૂરું કરી દે, બોઝના ત્રાસથી કંટાળી અને
નોકરોએ પોતાનું જીવન પૂરું કરી દે, સ્કૂલમાં નપાસ થાય અને છોકરો પોતાનું જીવન પૂરું કરી દે, આ બધી કાયરતા, આ બધી દીનતા આપણને સ્પર્શે નહીં. એવી પરિપક્વ સમજણ આપણે કેળવવાની આવશ્યકતા છે. દુઃખ આવે, તકલીફ આવે, માત્ર મારા જ કારણે આવે છે. મારા પાપનો ઉદય છે. મેં બાંધેલા પાપ એ અત્યારે મને નડે છે. પાપ કરતી વખતે માપ રાખ્યું હોત તો અમાપ હેરાન મારે થવું પડત નહીં. આવા પ્રકારની સમજણ બરાબર જો એ વખતે પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે આવી જાય તો દીનતા વગર સમભાવે, શાંત ભાવે મારે મારા પાપનો હિસાબ ચૂકવવો છે. પાપ બાંધતી વખતે શરમ રાખી નથી, પાપ બાંધતી વખતે વિચાર કર્યો નથી, પાપ બાંધતી વખતે પીછેહટ કરી નથી, તો પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે આપઘાત કરીને પીછેહટ જીવનમાંથી મારે શા માટે કરવી? આવી ઠરેલ સમજણ પાપનો ટાઈમ બોમ્બ ફૂટે, તકલીફ આવે, શરીરમાં માંદગી આવે કે દુકાનની અંદર મંદી આવે કે બજારમાં મોંઘવારી આવે કે પરિવારની અંદર ત્રાસવાદ ગુજારનારા સંતાનો પાકે, આ બધી પરિસ્થિતિની અંદર બસ મારે મારો હિસાબ સમભાવે ચૂકવવો છે. વાંક કોઈનો નથી, વાંક મારો પોતાનો છે. મેં જો ભૂલ ન કરી હોય તો આવો ભોગવટો મને આવે નહીં. ભોગીભાઈ ભોગવે એની ભૂલ, આ સિદ્ધાંતને બરાબર મગજમાં સેટ કરી રાખ્યો હોય. હું દુઃખને ભોગવું છું તો મારી જ ભૂલ છે. આ ભવની કદાચ ભૂલ દેખાતી નથી તો પૂર્વ ભવની મારી કોઈ ભૂલ હશે જેનું આ પરિણામ છે. હું તમને પૂછું કે ભગવાન મહાવીર મહારાજાના કાનમાં બાવળના સૂર ભોકાયા, એમાં વાંક ગોવાળનો કે ભગવાનનો? રાજનભાઈ, હા, ભગવાનનો. ઓકે, તમારા કોઈ 5000 દબાવે, એમાં વાંક કોનો? હા, બસ પતી ગયું. અહીંયા તરત જ ગુલાટ મારવાનું કામ થાય છે. ભગવાનને બાવળના સૂળ ભોકાય તો ભગવાન ભોગવટો કરે તો ભૂલ ભગવાનની. ત્યાં સમજણ છે તો મારા 5000 કોક દબાવે, 50000 કોક દબાવે, મને કોઈ ગાળ આપે, મારી સાથે વિશ્વાસઘાત કરે તો વાંક હું ભોગવું છું, તકલીફ તો વાંક મારો છે, ભૂલ મારી છે, એવો સ્વીકારવાના બદલે તરત જ આરોપીના પાંજરામાં સામાને ગોઠવવાનું કામ કરવા બેસી જાઓ છો. એટલે આ શીર્ષાસનના કારણે જ તમે દુઃખી થાઓ છો. સમજાય જ બરાબર? દુઃખી થવાનું મૂળ ખ્યાલ આવી ગયું ભરતભાઈ? આપણા દુઃખમાં બીજાને જવાબદાર બનાવવા દ્વારા આપણે ડબલ દુઃખી થઈ રહેલા છીએ. એ સમજણ આવે, કોક 5000 દબાવે ત્યારે આ સમજણ આવે. પછી આનો છે ને મિસયુઝ નથી કરવાનો. કોકના તમે દબાવો 50000, પછી એને મારા કોક ભગવાન દબાવ્યા હશે ને, મને ભાવ એવો જાગી ગયો. હા, પાછો આ મિસયુઝ નથી કરવાનો તત્વજ્ઞાનનો પારસભાઈ. હા, આપણા કોક દબાવે ત્યારે મેં એના દબાવેલા હશે માટે મારા દબાયા છે, બસ મારે એને માફ કરવો છે અને મારા આત્માને સાફ કરવો છે. ક્ષમતા ટકાવવાના માધ્યમથી આવી સમજણ એ વખતે ટકી જાય. એવા પ્રકારની પરિપક્વ સમજણ, એવી મજબૂત સમજણ જો ટકી જાય તો કોઈ દુનિયાનું પરિબળ આપણને દુઃખી કરી શકે નહીં. કારણ કે આપણા દુઃખમાં જવાબદાર હોય તો એકમાત્ર આપણે પોતે છીએ. આવી અંદરની સમજણ જેટલી મજબૂત તો દીનતા, હિંતા, ખેદ, ઉદ્વેગ, બેચેની, ઉકળાટ, આઘાત, પ્રત્યાઘાત એમાંનો કોઈ પડછાયો આપણા ચૈતન્ય પટ ઉપર ક્યારેય પડી શકે નહીં. ખુમારીવાળું ને ખમીરીવાળું જીવન આપણે જીવીએ પ્રભુની આજ્ઞા પાળવાના માધ્યમથી અને સૌ પ્રત્યે મંગલ મૈત્રી ભાવ રાખીએ. કોઈના સાથે ચીટિંગ કરવું નથી કે વિશ્વાસઘાત કરવો નથી. અને આવી અંદરની સમજણના કારણે જ બંને આંખની રોશની જેની ચાલી ગઈ હતી એવી છોકરી લગ્નના આગલે દિવસે 2 આંખની રોશની ચાલી ગઈ અને બીજે જ દિવસે લગ્નના દિવસે સવારના પોરમાં મમ્મી પપ્પાને કહે કે છોકરાને વાત કરવી છે, એને અંધારામાં રાખવો નથી. હું બીજાને અંધારામાં રાખીશ તો અંધકાર ભરેલા અનેક ભવો મારે ભોગવવા પડશે. આવી સમજણ ધરાવનારી એ છોકરી
પપ્પા મમ્મીની હાજરીમાં પોતાના ભાવિ પતિને વાત કરી દે કે મારી બંને આંખની રોશની ગયેલી છે, તમને યોગ્ય લાગે બીજું પાત્ર પસંદ કરી શકો છો. આવી ખુમારીવાળી વાત ક્યારે થઈ શકે? ધર્મને પામેલ હોય તો. મારે એનું જીવન બરબાદ કરવું નથી, એના જીવનની આરે રમત રમવી નથી. કારણ કે બીજાના જીવનની આરે રમત રમવું એટલે અનંતા ભવ મારા સાથે કોઈક રમત રમે એનું હું બુકિંગ અત્યારે કરાવી રહેલો છું. એક ભવનું દુઃખ શાંતિથી ભોગવી લઉં. સમજી રાખો, એક રોગ આવેલો હોય કે કોઈ એક વિશ્વાસઘાત કોઈએ તમારી સાથે કરેલો હોય, કોઈએ તમારી સાથે ચીટિંગ કરેલું હોય, એક પાપનો ઉદય જો સમભાવે ક્ષમતા ભાવે ભોગવી લો, સામેવાળા જીવ પ્રત્યે મૈત્રી ભાવ ટકાવીને એ વિશ્વાસઘાત કે ચીટિંગ એને તમે સમભાવે ભોગવવાનું કામ કરો દર્શનભાઈ, તો ભવિષ્યમાં 100 વખત વિશ્વાસઘાત તમારી સાથે જે થવાના હતા એ પાપ કર્મ બધા ખતમ થતાં વાર લાગે નહીં. ભવિષ્યમાં સંભવિત 100 વિશ્વાસઘાતના પ્રસંગો એ કેન્સલ થઈ જાય. એક વિશ્વાસઘાતનો પ્રસંગ એમાં ક્ષમતા સમાધિ ટકાવવાના માધ્યમથી. આ વાત ભગવાનની જો હૈયામાં વસી જાય સાગરભાઈ, તો ક્યારે આપણે નાસીપાસ થઈએ નહીં. બતાવી દો એને, શું સમજે જ, ઉઘાડો પાડી દઉં, મને છેતરવાનું કામ કર્યું, મારી યારે વિશ્વાસઘાત કર્યો, મને બદનામ કરવાનું કામ કર્યું, મારા ઉપર બ્લેમ મૂકવાનું કામ કર્યું, શું સમજે એના મનની અંદર? આ ઉકળાટમાં આવ્યા એટલે ગયા કામથી. મારી ભૂલ ન હોય તો આવો ભોગવટો મારા જીવનમાં આવે નહીં. ભૂલ એની ભલે દેખાતી હોય ચામડાની આંખે, પણ ઇનવિઝિબલ મારી ભૂલ એના બેકિંગમાં ગોઠવાયેલી છે. ભગવાનની ભૂલ બેકિંગમાં ગોઠવાયેલી હતી, માટે દેખીતી ભૂલ પેલા ગોવાળે કરી બાવળના સૂળ ભોગવાની. દેખીતી ભૂલ ગોવાળની, વિઝિબલ ભૂલ, અને એના બેકિંગમાં ગોઠવાયેલી ઇનવિઝિબલ ભૂલ ભગવાનની પોતાની હતી. એ સમજણ આપણી પાસે છે, પણ આપણા જીવનમાં કોક દ્વારા તકલીફ આવે ત્યારે એ સમજણ ટકે કે એનું બાષ્પીભવન થઈ જાય. એ બહુ મહત્ત્વની ગંભીર વાત છે. એ જો સમજણ ટકે તો આપણે સદગતિમાં ટકી રહેશું, શાસનમાં ટકી રહેશું. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી શાસનની બહાર આપણને ફેંકવાની તાકાત કર્મસત્તા પાસે નહીં હોય. જો આપણે પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે આ બધી સમજણને ટકાવતા શીખીએ તો. છોકરો પોતાની ખાનદાની દેખાડે, ના હવે લગ્ન બીજા પાત્ર સાથેની, આની સાથે જ આણે મને દગો આપ્યો નથી તો આખા જીવનમાં ક્યારેય એ મને દગો આપશે નહીં. લગ્ન પહેલાં દગો નથી આપ્યો, આપવા એવી શક્યતા પૂરેપૂરી હતી. કદાચ ગમે તેમ કરીને કલાક તો કેટલા પસાર કરવાના હતા? 2 કે 3. લગ્ન શરૂ થાય 8 વાગે, 8:30 વાગે, 10, 10:30, 11 વાગે બધું પતી. ત્યાંથી તો ખુરશીમાં જ બેસવાનું છે. વરરાજા અને કન્યાની ખુરશીમાં જ બેઠા રહેવાનું છે. સેકન્ડ કરવા માટે આવે તો સ્માઇલિંગ ફેસ આપવાનો, એમાં તો કંઈ તકલીફ પડવાની નથી. બેડરૂમની અંદર જે છે શાંતિથી 2 કલાક વાતચીત કરી ન કરીને ક્યાં રાત પડી ગઈ, ક્યાં સવાર પડી ગઈ, કંઈ ખબર પડે નહીં. અને સવારે કહી શકે કે હાલું લગ્ન ત્યાં તમારા ઘરમાં આવી અને મારી આંખનું વિઝન ગયું. રાજનભાઈ કહી શકે ન કહી શકે? છતાં છેતરપિંડી મારી સાથે કરેલી નથી તો મને ક્યારેય પણ આ દગો આપશે નહીં. એવી સમજણ કેળવીને યુવાન વાત કરે પોતાના મા બાપને કે લગ્ન આની સાથે જ થશે ને લગ્ન આજે જ થશે. બાપા વાત કરે કે આપણે ટ્રીટમેન્ટ કરાવી લઈએ પછી લગ્ન ગોઠવીએ 6-12 મહિના પછી. ના, આજે જ લગ્ન થશે. ટ્રીટમેન્ટ લગ્ન પછી કરાવશે. ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. આવા પ્રકારનો પોતાનો જવાબ દીકરો આપી દે ને બાપે એ જ દિવસે શાંતિથી લગ્ન ગોઠવવા પડ્યા. લગ્ન થઈ પણ ગયા. ધર્મ માત્ર કરેલ નથી પણ પામેલ છે, ધર્મને પચાવેલ છે. એના જ કારણે યુવાનને યુવતી પતિ પત્નીના સંબંધે ગોઠવાયા. અને હજી આગળ વધીને મહત્ત્વની વાત, બેડરૂમની અંદર એન્ટ્રી થાય કન્યાની, અને કન્યા પોતાની જગ્યાએ ગોઠવાયેલી પોતાના પતિને વાત કરે છે કે મારી ભાવના છે કે આજની લગ્નની પ્રથમ રાત આપણે બ્રહ્મચર્યનું પાલન કરીએ.
શું ભગવાનનું શાસન હૈયામાં વસેલું હશે? ધર્મો રક્ષતી રક્ષિત, બ્રહ્મચર્ય નામના ધર્મનું પાલન મેં કરેલ હશે, એને સાચવેલ હશે, તો એ બ્રહ્મચર્ય નામનો ધર્મ મને સાચવ્યા વિના રહેશે નહીં. હું આજના દિવસે આજની રાત બ્રહ્મચર્યનું પાલન કરી અને મારા સુખનું જે બલિદાન આપું એની કદર ધર્મ મહાસત્તા કર્યા વિના રહેશે નહીં. બસ મારી આ ભાવના છે. તમે રિસ્પોન્સ આપો તો આજની રાત આપણે બંને બ્રહ્મચર્યનું પાલન કરીએ. કેવું ભવિષ્ય ઉજળું હોય ત્યારે ઉજળા ભાવ અંદરમાં પ્રગટ થાય ભોગીભાઈ. અને યુવાન પોતાની નવોઢા પત્નીની વાતનો સહર્ષ સ્વીકાર કરે છે. ખુશીથી આપણે આજની રાત બ્રહ્મચર્યનું પાલન કરશું અને એ બ્રહ્મચર્ય ધર્મ આપણી રક્ષા કરશે. એ તારી ભાવના એને હું પણ અંતરથી સ્વીકારું છું. અને આ બ્રહ્મચર્ય ધર્મના પ્રતાપે જે બીમારી કદાચ લાંબો સમય ચાલવાની હોય એ ટૂંકાઈ જશે અને તકલીફ સોડીની સજા સોયથી પૂરી થઈ જાય એવા પ્રકારનું રિઝલ્ટ આવશે. એમ મારા પણ અંતરમાં અત્યારે પડઘો પડી રહેલો છે. યુવાન વાત કરે છે પોતાની પત્ની સમક્ષ. લગ્નની પ્રથમ રાતે બંને બ્રહ્મચર્યનું પાલન કરે અને ગોષ્ઠી કરે છે. પત્ની પ્રશ્ન કરે છે કે તમે મારી સાથે લગ્નનો પ્રસ્તાવ કેન્સલ કેમ ના કર્યો? મેં તમને જ્યારે વાત કરી આજે સવારે કે તમે બીજું પાત્ર ખુશીથી ગોતી શકો છો, ત્યારે મારો આ પ્રસ્તાવ સ્વીકારી મારી સાથેનો સંબંધ કટ ઓફ તમે કેમ ના કર્યો જાણવા માગું છું. અને એ વખતે યુવાન વાત કરે છે કે આ મુફલીસ પ્રશ્ન તું કેમ કરે છે? સાવ સીધી સાદી સમજણ છે મારી પાસે કે લગ્ન પછી જોને તોની ભાષામાં મારી બંને આંખની રોશની ચાલી ગઈ હોત તો તું થોડો મારો ત્યાગ કરવાની હતી. ભોગીભાઈ, આ વર્તમાન કાળમાં બનેલો સત્ય પ્રસંગ તમને સંભળાવી રહેલો છું. મારા જીવનમાં લગ્ન પછી બંને આંખની રોશની રવાના થઈ હોત તો તું થોડો મારો ત્યાગ કરવાની હતી. તું મારો સ્વીકાર જ કરત પતિ તરીકે, તો પછી મારે ત્યાગ કરવાનો પ્રશ્ન ક્યાંથી આવે છે? આવી સમજદારી એની જગ્યાએ આપણે ગોઠવાયેલા હોય તો આપણી પાસે ખરી આ ટકોરો મારીને પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. પેલા યુવાનને યુવતી નવદંપતિની કથા સાંભળતા સાંભળતા આપણે આમાં ક્યાં આપણે કઈ જગ્યાએ ગોઠવાઈ શકીએ એમ છીએ એ ટકોરો આપણી જાતને મારીને પ્રશ્ન પૂછવાનો છે. અને એમાં પોઝિટિવ આન્સર મળે તો 100% આપણું ભવિષ્ય ઉજળું છે. આવતીકાલે જ ચેન્નઈ આપણે જઈએ અને તારું ઓપરેશન આંખનું કરાવીએ. વહેલી તકે પોઝિટિવ રિઝલ્ટ આવે, કારણ કે હજી તાજો જ એટેક થયેલો છે. આંખ ઉપર એટેક તાજો છે, 24 કલાક જ થયા છે. એટલે રિઝલ્ટ પોઝિટિવ મળે તેવી શક્યતા છે. અહીંયા ક્યાંય નહીં, મુંબઈમાં નહીં, સીધા ચેન્નઈ જવું છે. ત્યાં જઈને ઓપરેશન કરાવશું. રાતના વાત કરે પતિ પોતાની પત્ની સમક્ષ. અને એ વખતે પત્ની વાત કરે છે કે તમારી જે ભાવના હોય તે, પણ મારી એક નાનકડી ભાવના જો આપને અનુકૂળ હોય તો સ્વીકારજો. બોલ, તારી શું ભાવના છે? બસ મારા વતનની અંદર દંતાણી ગામની અંદર મુનીશ્વર સ્વામી પરમાત્મા છે એની ભક્તિ કરવી છે. એની ભક્તિ કરીને પછી ચેન્નઈ જવું છે. ચેન્નઈ જવાની આપણી ભાવનાનો હું ઇનકાર નથી કરતી, પણ ચેન્નઈ જતાં પહેલાં બસ રાજસ્થાનની અંદર દંતાણી ગામમાં મારું વતન અને બચપણમાં જે મુનીશ્વર સ્વામી દાદાની ભક્તિ કરેલી છે, વેકેશનની અંદર પણ મુંબઈથી આવી અને દાદાની ભક્તિ કરતી હતી. બસ એ દાદાની ભક્તિ કરીને પછી ચેન્નઈ જઈએ. રાજનભાઈ, આવી ઓફર થાય, વિચાર શું આવે? સારો વિચાર આવે કે તને આ બધા તુક્કા સેના સૂઝે છે? અત્યારે આપણે પહેલાં જઈએ ત્યાં ચેન્નઈ, રાજસ્થાન પછી જશું. આવા કોઈ વિકલ્પો ઊભા કરવાના બદલે સારું, તારી ભાવના છે તો આપણે રાજસ્થાન તારા વતનમાં જઈએ અને બીજે જ દિવસે સવારના પોરમાં મા બાપને વાત કરી બંને પતિ પત્ની ઉપડે છે રાજસ્થાન દંતાણી.
મુનીશ્વર સ્વામી પરમાત્મા, બસ એની મારે એના ઉપર સ્નાત્ર ભણાવી છે, એની ભક્તિ કરવી છે. અને બંને દંપતી સજોડે મુનીશ્વર સ્વામી પરમાત્મા, દંતાણી તીર્થના નાયક, એ મૂળ નાયક મુનીશ્વર દાદા એની ભક્તિ કરવાનું કામ, સ્નાત્ર ભણાવવાનું કામ કરે. એ સ્નાત્ર ભણાવી અને પછી લાલ ગુલાબનો હાર પહેરાવાનું કામ પેલો યુવાન કરે છે. લાલ ફૂલની આંગી કરે છે. અને પત્ની જે છે વાત કરે છે કે ભગવાન કેટલા સરસ લાગે છે, કેવા શોભે છે આ લાલ ગુલાબની આંગીની અંદર. અને પતિ વિચારમાં પડી ગયો, હા, વોટ ઇઝ ધીસ? લાલ ગુલાબ છે કે પીળા ગુલાબ છે એની એને ખબર કઈ રીતે પડે? ભોગીભાઈ, વિનુભાઈ, પ્રશ્ન પેલા યુવાનના મનમાં ઊભો થાય, આને કઈ રીતે ખબર પડી કે લાલ ગુલાબનો હાર પહેરાવેલો છે ને મેં આંગી કરેલી લાલ ગુલાબની? સ્નાત્ર ભણાવ્યા પછી સ્નાત્રનું પાણી, સ્નાત્ર જળ આંખ ઉપર લગાડ્યું અને મુનીશ્વર સ્વામી પરમાત્માના પ્રભાવથી બંને આંખની રોશની ફરીથી પ્રાપ્ત થઈ ગઈ અને દાદાના દર્શન કરે છે, ભાવ વિભોર બની ગઈ અને ચામર નૃત્ય કરે છે દાદાની સમક્ષ. વાહ પ્રભુ, તારી કૃપા મારા ઉપર વરસી. હવે સંસારની અંદર મારે ભટકવું પડશે નહીં, કારણ કે મારો હાથ ઝાલનાર દાદા તું છે. તારો સાથ મને મળી ગયો તો હવે આ સંસારનો ડર મારા મનમાં નથી. આ સંસાર મને દુઃખી કરે તેવી શક્યતા દેખાતી નથી. કર્મસત્તા મને રખડાવી શકશે નહીં. આવી ભાવનાથી ચામર નૃત્યની અંદર પેલી યુવતી નાચવાની અંદર ગોઠવાઈ ગઈ. આંખની બંને આંખની ગયેલી રોશની પાછી પ્રાપ્ત થઈ ગઈ. ચેન્નઈ જવાની જરૂરત ના પડી. પણ વાત એ છે કે તમારી પાસે આવી શ્રદ્ધા પરમાત્મા પ્રત્યે કેટલી? 3 મુદ્દા છે. તમારો ભરોસો પૈસા ઉપર વધારે, તમારો ભરોસો પુણ્ય ઉપર વધારે કે તમારો ભરોસો પરમાત્મા ઉપર વધારે? અંદર બેઠા હોય ત્યાં સુધી પરમાત્મા ઉપર. અહીંયા વ્યાખ્યાનમાં હો ત્યાં સુધી પરમાત્મા ઉપર. બહાર નીકળ્યા એટલે પાછા પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. સાહેબ, પરમેશ્વર ઉપર જ ભરોસો મારો, પણ અમારા પરમેશ્વર ચિંતામણી દાદા નહીં, શીતલનાથ દાદા નહીં, માવીસાણી દાદા નહીં. અમારા પરમેશ્વર પૈસા એ અમારા પરમેશ્વર. આ જ સ્થિતિ કે બીજી કઈ સ્થિતિ? બહાર નીકળ્યા પછી પૈસો એ મારો પરમેશ્વર એમ નહીં, હું પૈસાનો દાસ એ પણ નહીં. પરમેશ્વર પરમાત્મા વિતરાગ તીર્થંકર પરમાત્મા એ જ મારા માલિક તરીકે સૌથી વધારે પ્રાયોરિટી પરમાત્માને આપવી છે. પૈસો તો પડછાયાની જેમ પ્રભુની કૃપાથી મારી પાછળ જોડાયેલો રહેશે અને ન જોડાયેલો રહે તો મારે એની ચિંતા કરવાની જરૂરત નથી. 3 જગતના નાથ એની કૃપા મારે મેળવવી છે, એના વચનની શ્રદ્ધા કેળવવી છે, એમણે પીરસેલું કર્મ વિજ્ઞાન એનો સ્વીકાર કરવો છે, પરમાત્માની આજ્ઞાનું મારે પાલન કરવું છે. બટેટા, ડુંગળી, લસણ ને રાત્રિ ભોજન આ બધા પાપોને જીવનમાંથી અલવિદા આપવી છે. જેટલી પ્રભુની આજ્ઞા સારી રીતે પાડીશ એટલું મારું ફ્યુચર બ્રાઇટ થયા વિના રહેશે નહીં. આવી ઝળહળતી શ્રદ્ધા પરમાત્મા પ્રત્યે કેળવાયેલી હોય તો અનંતો કાળ ઉજળો થયા વિના રહે નહીં. પૈસો માત્ર તમને સગવડ આપવાનું કામ કરે. તમને કદાચ પૈસો એ મારુતિ 1000 આપી દે કે ઓડી કાર આપી દે, એ ઓડી કારમાં તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને જતા હોય, રાજનભાઈ, પૈસો ગેરંટી આપે કે તમારું એક્સિડન્ટ નહીં થવા દઉં? વિનુભાઈ ગેરંટી આપે પૈસો? પૈસો સગવડ આપીને હાથ ઊંચા કરી દેશે. હવે તમે જાણો ને તમારું નસીબ જાણે, મારે કંઈ લેવા દેવા નહીં. જ્યારે પુણ્ય સગવડની સાથે સુરક્ષા આપવાનું કામ કરે છે. તમારું આ ગાડીની અંદર એક્સિડન્ટ થવા નહીં દઉં, આની ગેરંટી કોણ આપે? પુણ્ય આપે, પૈસો નહીં. પૈસો સગવડ આપે, સાધન સામગ્રી આપે, હાથ ઊંચા. પુણ્ય તમને સુરક્ષા આપવાનું કામ, તમારી સલામતી માટેની જવાબદારી પણ પુણ્ય સ્વીકારે. પણ નંબર 2, તમે ઓડી કાર લઈને જતા હો અને બાજુમાંથી મર્સિડીઝ પસાર થાય, રાજનભાઈ,
તમારી બધી મજા મરી જાય, તમારા આનંદનું બાષ્પીભવન થઈ જાય. ખાલી આની કરોડની મર્સિડીસ ને મારી આ 40 લાખની ઓડી કાર, હું ક્યારે આ મર્સિડીસમાં ગોઠવાઈશ? એટલે અંદરમાં સંકલેશ, એ સંકલેશમાંથી બચાવી અને સમાધિની અંદર આપણને ગોઠવે કોણ? એક માત્ર પરમાત્મા. ફરીથી, પૈસો માત્ર સગવડ આપે, પણ પુણ્ય જે છે એ સુરક્ષા આપે, અને પરમાત્મા એ સમાધિ આપવાનું કામ કરે. આપણે પ્રાયોરિટી કોને આપવી છે? સગવડને, સુરક્ષાને કે સમાધિને? મહેશભાઈ, પ્રાયોરિટી કોને આપવી છે? પસંદગીનો કળશ ક્યાં ઢોળવો છે? સગવડ ઉપર, સુરક્ષા ઉપર કે સમાધિ ઉપર? અહીંયા બોલો છો તમે. બહાર નીકળ્યા પછી તમારો જવાબ આ જ કે પાછો બદલાઈ જશે જવાબ? પારસભાઈ, પાછા સગવડની અંદર બહુ તો સુરક્ષા, સમાધિનો વિચાર ક્યારેય આવતો જ નથી. હા, પૈસા હોય ને સુરક્ષા આવી જતી, સંપત્તિ હોય ને સુરક્ષા આવે ને સત્તા હોય ને સુરક્ષા આવે, તો પછી શા માટે RDX બોમ્બ ફૂટે રાજીવ ગાંધી ઉપર અને એનું હાડકું શોધે CBI તો હાડકું પણ મળી શકે નહીં એવી સિચ્યુએશનમાં કેમ ગોઠવાવું પડ્યું? અને AK-47 કેમ ફૂટી ગઈ પોતાના બોડીગાર્ડ દ્વારા ઇન્દિરા ગાંધી ઉપર, અને પરલોક ભેગા રવાના થવું પડ્યું? ડૉક્ટરો હોસ્પિટલમાં એને કેમ બચાવી ન શક્યા? સત્તાને સંપત્તિ અમાપ, અને સ્વિટ્ઝરલેન્ડ બેંકની અંદર એ ચિક્કાર સંપત્તિ ગોઠવેલી, છતાં એમાંનું શું કામમાં આવી શક્યું? સગવડ આપવા સિવાય પૈસો બીજું કશું આપી શકે તેમ નથી. સુરક્ષા આપવાની તાકાત પૈસામાં નથી. કદાચ વધુ પડતા પૈસા જે છે ને એ સુરક્ષાને જોખમાં આવે તેવી શક્યતા વધી જાય. તમે બેંકમાંથી 50 લાખ રૂપિયા હાર્ડ કેશ લઈ, સુટકેસની અંદરથી લઈ અને પસાર થતા અંધારી ગલીમાંથી, અને કોઈ જાણ બેદુને ખબર પડી જાય તો તમારા એ જ 50 લાખ, તમારું મોત વહેલું આવી જાય, એમાં નિમિત્ત બનતા વાર કેટલી લાગે? હાર્દિકભાઈ, તમે કહો છો ને પારસભાઈ, પૈસો હોય તો સુરક્ષા. ભાઈ, સુરક્ષા કે વધારે જોખમ? બે ભાઈ હળીમળીને રહેતા હોય, 25 હજારની નોકરી કરતા હોય, બે ભાઈ હળીમળીને આખી જિંદગી સાથે રહેતા હોય, પણ એમાં જો એક ભાઈ કરોડપતિ થઈ ગયો, હવે બે ભાઈ વચ્ચે સદભાવ ટકે કે તૂટી જાય, ભાંગીને ભૂકો થઈ જાય, ભ્રાતૃ પ્રેમ રહે કે એનું બાષ્પીભવન થઈ જાય. એટલે સમજાય હું શું કે જેટલો પૈસો જો વધારે નથી ને ત્યાં સુધી શાંતિ છે. પૈસો જો વધી ગયો, અમાપ સમાપ જો પૈસો વધી ગયો તો જોખમ કલ્પના બહારનું છે. એટલે સંપત્તિ સગવડ સિવાય બીજું કંઈ ના આપે. અને કદાચ સંપત્તિ વધુ પડતી થઈ જાય તો ભાઈ ભાઈની વચ્ચે દિવાલ ઊભી થતાં વાર લાગે નહીં. પતિ અને પત્નીની વચ્ચે પણ અહંકારની દિવાલ ઊભી થતાં વાર લાગે નહીં. જો હું પણ મહિને 80,000 રૂપિયા કમાવાનું કામ કરું છું, હું રોટલી કરું, તમે શાક સમારવાનું કામ કરો, હું રસોઈ કરું, વાસણ ઉટકવાનું કામ તમે કરો, આવું બોલતા પત્નીને પણ શરમ નડતી નથી. આ કાળની અંદર એવો જમાનો અત્યારે આવી ચૂકેલો છે. એટલે પૈસો વધે એટલે રિઝલ્ટ પતિ પત્નીની વચ્ચે અહંકારની દિવાલ પેદા થાય કે આત્મીયતા અને સદભાવ એના સેતુનું સર્જન થાય. જોડીભાઈ, શું રિઝલ્ટ શું આવે? પ્રવીણભાઈ, શું રિઝલ્ટ? ઝઘડા છે. બસ તો હવે નક્કી કરો, બહુ સંપત્તિ વધારવી નથી, સંપત્તિને પ્રાયોરિટી નથી આપી, પૈસાને નહીં, પુણ્યને નહીં, પરમાત્માને પ્રાયોરિટી આપવી છે. અને સમાધિના દાતા એવા પરમાત્મા, એની ઉપાસના આ વખતે પોષ 10મીનો અઠ્ઠમ ભદ્રેશ્વર તીર્થમાં કરવાના માધ્યમથી આપણે જીવન સમાધિ અને સમાધિ મરણ બંનેનું બુકિંગ કરાવી લેવું છે. અને 108 પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ એની સફર કરવી છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા, ભક્તિભાવ એની અંદર ઉછાળો લાવવો છે. એ માટે 3 દિવસ આ વખતે યોગાનું યોગ, શનિવાર રવિવારને શનિ રવિના સોમ આવે, શનિવાર રજાનો દિવસ, રવિવાર રજાનો દિવસ, બીજો શનિવાર અને રવિવાર
એક સોમવારનો દિવસ જ તમારે બિઝનેસમાં છોડવાનો આવે. બસ 3 દિવસ ભદ્રેશ્વર પાર્શ્વનાથ દાદાનું અઠ્ઠમ કરવાના માધ્યમથી અને રોજ 5 કલાકનું વ્યાખ્યાન, સવારે 9:30 થી 12, બપોરે 2:30 થી 5, રોજ 5 કલાક, 3 દિવસમાં 15 કલાક વ્યાખ્યાન સાંભળવાના માધ્યમથી 108 પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસની સફર કરતાં કરતાં મારા મોક્ષ માર્ગની યાત્રા એનું મારે એવું નિર્માણ કરાવવું જેમાં જીવતા પણ સમાધિ ને મરતા પણ સમાધિ અને આંખ મીચાયા પછી સદગતિ અને દેહાંતે તવ સાનિધ્યમ, આ શરીર છૂટે એટલે સિમંદર સ્વામીનું સાનિધ્ય, આ બધાનું બુકિંગ 3 દિવસના માધ્યમથી થઈ જતું હોય તો સાગરભાઈ સોદો બહુ સસ્તામાં છે. વિનુભાઈ, બહુ સસ્તાની અંદર સોદો છે. આમાં ચૂકવવાનું મૂલ્ય ઓછામાં ઓછું, મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અને મેક્ઝિમમ પ્રોફિટ, મેક્ઝિમમ રિઝલ્ટ મળે, પોઝિટિવ રિઝલ્ટ, એવા પ્રકારની આ નાનકડી સાધના. અને એમાં પણ પાર્શ્વનાથ ભગવાન એ જબરજસ્ત, અહીંયા ચિંતાણી પાર્શ્વનાથ દાદા, અહીંયા પણ પાર્શ્વનાથ દાદા, અને ભદ્રેશ્વરમાં પાછળ ભમતીમાં પાર્શ્વનાથ દાદા, એમને કેવી જબરજસ્ત બીજા બધા ભગવાન કરતા એમણે જબરજસ્ત કૃપા વિનીતભાઈ તમારા બધા ઉપર કરેલી છે. કઈ રીતે? જો આ અઠ્ઠમ મા સુદ બીજથી ચોથ કે ચોથ પાંચમ છઠના આવત તો તમે કરત? વિનુભાઈ સાહેબ, અત્યારે તો લગ્નની સિઝન ચાલે છે, અત્યારે તો દુકાનમાં પણ ધમધોકાર ઘરાગી ચાલે છે. અત્યારે સાહેબ ચોથ પાંચમ છઠનો અઠ્ઠમ કઈ રીતે થાય? એટલે ભગવાન પાર્શ્વનાથ દાદાએ કેટલી કૃપા કરી કે કમોરતામાં જન્મ્યા. સમજાય જ ને ભગીભાઈ? એ સમજે જ તમારે બધા નબળી કરી. કમોરતામાં આવીશ તો આ અઠ્ઠમ બધા કરે એવા છે. બાકી લગ્નની સિઝન ને દુકાનની ઘરાકી ચાલતી હશે જોરદાર, તો આ બધા કોઈ સમાધિ મણની ચિંતા કરે એવા નથી, જીવન સમાધિનો પણ વિચાર કરે એવા નથી. અને અઠ્ઠમની વાત તો લાખ યોજન દૂરની થઈ જશે. એટલે કેટલી બધી કૃપા દાદાએ કરી તમારા ઉપર કે કમોરતામાં જન્મ, એટલે ન હોય લગ્ન, ન હોય દુકાનમાં એવી ઘરાગી, અને પાછો અઠ્ઠમમાં પાછો ગોઠવાઈ ગયો રવિવાર, શનિ રવિ પણ ગોઠવાઈ ગયેલા છે અઠ્ઠમની અંદર. અને ઉપરાંતની અંદર તમારે એકલ દોકલે અઠ્ઠમ કરવાનો હોય ને તો અઘરો અને કપરો. તમને કોઈ કહે કે ભાઈ ભાદરવા સુદ 7મ 8મ નોમનો અઠ્ઠમ કરવાનો, હરેશભાઈ તમને લાગે ક્યાં મારા ભોગ લાગી, આખો સંઘ પારણા કરે ને મારે અત્યારે અઠ્ઠમ કરવાનો? એના બદલે તમે એક નહીં 300 આરાધકો ભદ્રેશ્વર તીર્થમાં તમારી સાથે અઠ્ઠમની અંદર જોડાયેલા હશે. અત્યારે શંકેશ્વર તીર્થની અંદર કદાચ 5000 કરતાં વધારે અઠ્ઠમ એની અંદર લોકો જોડાયેલા હશે. નાકોડા તીર્થની અંદર, નાગેશ્વર તીર્થની અંદર, હજારા પાર્શ્વનાથ દાદાની નિસરાની અંદર, ઠેક ઠેકાણે જ્યાં જ્યાં પાર્શ્વનાથ પરમાત્માના ધામ છે, તીર્થો છે, મૂળ નાયક તરીકે દેરાસરમાં બિરાજમાન છે, એવા સંઘોની અંદર, તીર્થોની અંદર, સામૂહિક અઠ્ઠમની અંદર લાખો જૈનો જોડાવાનું કામ કરશે. એટલે તમે એકલા અઠ્ઠમમાં નહીં હો વિમલભાઈ, લાખો જૈનો તમારી સાથે જોડાયેલા હશે. હવે તમને પૂછું, અઠ્ઠમ સહેલો કે અઘરો? હવે સાકરનો ભૂકો એમ બોલો. હા, સાકરનો ભૂકો જીવવો મૂકો ઓગળીને અંદર ઉતરતા વાર લાગે નહીં. એમ રોજના 5 કલાક એટલે 3 દિવસમાં 15 કલાકના વ્યાખ્યાન, સવારે સ્નાત્ર મહોત્સવ, સાંજે સંધ્યા ભક્તિ, આ બધાની અંદર ક્યાં દિવસ પસાર થઈ જાય ખબર ન પડે. અને હજી બીજો પ્રશ્ન, ઉનાળામાં અઠ્ઠમ સહેલો કે શિયાળામાં સહેલો ભરતભાઈ? એટલે ભગવાને કેટલી કરુણા કરી, સમજાય જ ને? ભગવાન મહાવીર મહારાજા તો ચૈત્ર સુદ 13ના જન્મ્યા, એટલે 13, 14 પૂનમનો અઠ્ઠમ કોઈ કહે ને ઉનાળામાં તો ભારે અઘરો પડે. શિયાળામાં તો દિવસે ટૂંકા અને ઠંડકવાળા દિવસો, અને પાછા કમોરતાના દિવસો, એટલે લગ્નમાં ક્યાંય જવાનું ન હોય, દુકાનમાં કોઈ ઘરાગી ન હોય, શનિ રવિ ગોઠવાયેલા હોય, અને 300 આરાધકો ભદ્રેશ્વર તીર્થમાં તમારી સાથે જોડાયેલા હશે. હવે તમને પૂછું કે અઠ્ઠમ કરવાના કે નહીં કરવાના? કરવાના જ.